અમારું કહેવાનું એટલું છે કે હાઉસિંગ બોર્ડની અંદર 700 મકાન છે, અંદર ડિલિવરી વાળા ઘર છે, કેન્સર વાળા છે. તમારી નજરની સામે આ બેનની હાલત ખરાબ છે, તો તાત્કાલિક ધોરણ અત્યારે અમે 108 બોલાવી છે. તાત્કાલિક ધોરણ અમને લાઇટ પાણી આપો ને ન્યાય આપો. અહીંયા 650 થી 700 પરિવાર છે. ટાઈમ આપો, અમને રિનોવેશન કરવાનો ટાઈમ આપો. અને હાઉસિંગમાં કોઈ મકાન પાડવાની કોઈ નોટિસ આપેલી જ નથી. અમને તો એમ કેમ કે 2 દિવસમાં અમને કરી દે એમ. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 40 વર્ષથી હું રહું છું, બરાબર. ઇન્ડિયન આર્મીની અંદર 10 વર્ષ મેં સર્વિસ કરેલી છે. મારા અન્ય કારણોસર સર્વિસ મારે છોડવી પડી, રેઝિગ્નેશન આપવું પડ્યું. 40 વર્ષથી હું રહું છું, બરાબર છે. અમારી પોતાની માલિકીની મિલકત છે આ. અમે પૈસા ભરેલા છે. હાઉસિંગ બોર્ડે 65,000 રૂપિયાના કોટર, જે આ 40 વર્ષ પહેલાં આની કિંમત આ લોકોએ 65,000 રાખી હતી, એના કેટલા વસૂલ કરેલા છે એ હાઉસિંગ બોર્ડ આગળ તમે તપાસ કરો, બરાબર છે. અમે કોઈ ઝૂંપડપટ્ટીમાં કે કબજો કરીને કે એવી રીતે કોઈ રહેતા નથી. 3,000 થી 3,500 પબ્લિક છે, બરાબર છે. અચાનક તમે એમ કહી દીધું કે 48 કલાકમાં ખાલી કરો, લાઇટ લઈ લીધી, પાણી લઈ લીધું, બરાબર. આ 3,000 પબ્લિક લાઇટ પાણી વગરની 48 કલાકથી છે. કોઈ તંત્ર, કોઈ પણ વહીવટી હોદ્દેદારો જે આ રોડ ઉપરથી મેં જે લોકોને હાર પહેરેલા અને ચૂંટણી માટે હાથ જોડી અને નમન કરતા અહીંથી મેં નીકળેલા જોયેલા છે, કોઈ આજ સુધી અહીંયા દેખાણું નથી, બરાબર છે. તમે પૂછી જો, આ 48 કલાકમાં કોઈ પૂછવા નથી આવ્યું કે જે લોકો વોટ માટે અહીંયા હાથ જોડીને નીકળતા હતા, અહીંયા જ હાર પહેરાવેલા છે અમે, બરાબર. કોઈ અહીંયા જોવા નથી આવ્યું. 48 કલાકથી 3,500 લોકોની કોઈએ ખબર લીધી નથી, બરાબર છે. બધી જગ્યાએ જે એવા બધે હાથ જોડી લીધા, બધે વિનંતી કરી લીધી. અને આ ક્યાંય અમે અમારો કબજો નથી, અમારે પોતાના પૈસા ભરેલા મકાન છે, જર્જરિત છે. બધી વાત સાચી છે, બરાબર છે. અમને થોડોક મોકો આપો, સમય આપો, બરાબર છે. તમારે તોડવું જ છે તો એના માટેની તમે રસ્તો કરી આપો. તમે સીધે એમ કહી દો કે ડિમોલેશન કરવાનું બધું કાલે ખાલી કરી નાખો, તો 3,500 જણા જાય ક્યાં? અહીંયા કેટલા ગરીબો છે, બધા રોજે રોજનું કમાઈને ખાવાવાળા છે, કોઈ પૈસાવાળા નથી. અને તમે ઝૂંપડપટ્ટી જ્યાં પાડો, દબાણ પાડો, સરકાર જ્યાં દબાણ હટાવે છે એ લોકોને એ મકાન આપે છે, ભાડા આપે છે, અમે જોયેલું છે, બરાબર છે. તો અહીંયા કાંઈ નહીં, સીધે 48 કલાકમાં તમે બોરિયા બિસ્તરા વીટી નીકળી જાઓ. તંત્ર પાસે અમારી એટલી જ માંગ છે કે આ 3,500 જણાને જે તમે નિરાશ્રિત કરવા માંગો છો, બરાબર છે, એનો આશ્રય એને ક્યાં મળશે? જાય ક્યાં? 3,500 જણા ક્યાં જશે? કોઈ ભાડું ભરવાની પોઝિશનમાં નથી, બરાબર. રોજના 200-300 રૂપિયા કમાઈને એનું ઘર હલાવતો હોય, એ માણસ 48 કલાકની અંદર એ ક્યાં વયો જાય? ક્યાં જાય? સરકારને સમજવું જોઈએ.